નમસ્કાર ખેડૂત મિત્રો, મેઘધનુષ ક્રોપ કેર ભાવનગરની યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખાસ કરીને અમારી મેઘધનુષ ક્રોપ કેર ભાવનગર જે છે એની યુટ્યુબ ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જો તમે આને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરેલી હશે ખેડૂત મિત્ર, તો એની અવનવી માહિતી અમે અવનવા ટાઈમની અંદર ખેતીને લગતી જો આપતા હોઈએ છીએ તો એ તમને ટાઈમસર મળી રહે। ખેડૂત મિત્ર, આજે ખાસ કરીને વાત કરીએ તો સલ્ફર મિલ કંપની જે SML રીપપત્તી વાળી કંપની, તો એની જે પ્રોડક્ટ છે ફર્ટિસ અને બીજી પ્રોડક્ટ છે ટેકનો જેડ। આ જે બે પ્રકારની પ્રોડક્ટ છે એની વિશે હું તમને આજ ખાસ કરીને માહિતી આપું। તો ખેડૂત મિત્રો, અત્યારની સમયની અંદર મગફળી છે, કપાસ છે, મેન તો મગફળીની અંદર જો આપણે વાત કરીએ તો અત્યારે મહિનાથી 1.5 મહિના જેવો ટાઈમ થયો છે। તો આ મહિનાથી 1.5 મહિનાની આજુબાજુમાં આપણે ઘણા ખેડૂત મિત્ર મોરેશિયો કે યુરિયા આ પ્રકારના ખાતર કે બીજા કોઈ ગ્રેડ નાખતા હોય। શું કામ? તો ફ્લાવરિંગ નો મેઇન ટાઈમ છે, જેટલા ફૂલ વધારે બેહે એટલું આપણે દાખલા તરીકે ફાયદો મગફળીમાં ઉત્પાદનમાં મળતો હોય છે। તો એની માટે ખાસ કરીને નીચેથી જો તમે ખાતર નાખતા હો કોઈ પણ પ્રકારના, તો સલ્ફર મિલ કંપનીનું એક આ ફર્ટિસ છે, 1 એકરની અંદર 6 કિલો નાખવાનું છે ખાતરની હારે મિક્સ કરી, અને બીજું છે એનું જ છે રીપપત્તીનું ટેકનો જેડ, આ 1 એકરની અંદર 4 કિલો નાખવાનું છે અને ખાતરની હારે ખાસ કરીને મિક્સ કરી હલાવી અને ઉડાડી નાખવાનું છે। જો આ પ્રમાણમાં તમે એનું કરશો અત્યારે ફ્લાવરિંગ ટાઈમની અંદર મહિનાથી 1.5 મહિનાના ટાઈમમાં, તો એમાં ફાયદો શું પડશે? તો ખાસ કરીને પહેલો ફાયદો પડશે કે તંતુ મૂળનો ભરપૂર વિકાસ કરશે। તંતુ મૂળનો જો ભરપૂર વિકાસ કરશે એના કારણે જમીનમાં રહેલા પોષક તત્વો અલગ અલગ જગ્યાએ હશે, આ તંતુ મૂળ બધા અલગ અલગ જગ્યાએ હશે, એ મતલબમાં લેવડાવશે એનાથી। જો આ તંતુ મૂળ બધા પ્રકારના પોષક તત્વો જમીનમાં દાખલા કે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, સલ્ફર છે, ઝિંક છે, આયર્ન છે, મેંગેનીઝ છે, કોપર છે, આ બધા પ્રકારના પોષક તત્વોને મેન તંતુ મૂળ વધારે હશે તો વધારે લેશે, જેના કારણે પાનની અંદર 1 નંબરની ગ્રીનરી આવશે અને સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિનો ખોરાક છે પાંદડામાં બનતો હોય, આ પાંદડાની અંદર વધારે ખોરાક બનશે, તો મગફળી જેવા પાકની અંદર જે ડોડવા કે હુયા છે ત્યાં વધારે પ્રમાણમાં ખોરાક ઉગશે, એના લીધે આપણે સાઈઝ 1 નંબરની બનાવી શકશું, બધા હુયા વધારે બેસશે, એના કારણે મતલબ ઉત્પાદન પણ વધશે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, હું તમને પાછું એકવાર કહું છું કે જે સલ્ફર મિલ કંપનીનું રીપપત્તીનું છે એનું સલ્ફરનો એકવાર અવશ્ય ઉપયોગ કરો, અને જે ટેકનો જેડ છે ઝિંક અને સલ્ફર આ બંનેનો એકવાર મિક્સ કરીને ઉપયોગ કરશો તો તમે તમારે એના ઉત્પાદનની અંદર ખાસ કરીને વધારો પણ કરી શકશો અને બધી રીતના તમને ફાયદો પણ પડશે। બાપા સીતારામ।